અને જૂનાગઢના વિસાવદરમાં પાલિકાના ચીફ ઓફિસર અને પદાધિકારી વચ્ચે ઝપાઝપી થઈ. ટેન્ડર પાલિકાના હિસાબ સહિતના મુદ્દે બોલાચાલી બાદ આ ઝપાઝપી થઈ. બંને વચ્ચેની માથાકૂટ, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઉપપ્રમુખ સહિતના 2 શખ્સોએ મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ પણ લગાવ્યો. તો ચીફ ઓફિસરે છરી બતાવ્યાનો નગરપાલિકાના ઉપપ્રમુખે આક્ષેપ કર્યો છે. ઉપપ્રમુખ રમેશ માંગરોળિયા સહિત 2 શખ્સોની સામે પોલીસમાં અરજી પણ થઈ. તો ચીફ ઓફિસર પીજે વઘાસિયાની સામે પણ પોલીસમાં અરજી કરવામાં આવી છે. ઉપપ્રમુખ સહિતના 2 શખ્સે મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારે 2 શખ્સની સામે પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. નોનસેન્સ શું સમજો છો તમારી જાતને? પત્રકાર છરી મારવાની વાત કર. જોવો તો ખરા ચાલો ન્યાય ક્યાં જોવો તો ખરા તમે ફરિયાદ લીધી ખરી. જોવો તો ખરા પૈસા કા વેચાઈ ગયો તમે હું છો? તમે હું છો? એક પણ પૈસો કરી મારી ચેમ્બરમાં આવતા નહીં. લેખિત આપો. ગાળો બોલો છો તમે આવી બધું બોલાય. છરી કાઢો બોલો. કાઢો છરી કાઢો. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા જય આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જય, વિસાવદરમાં ચીફ ઓફિસર અને પદાધિકારી વચ્ચે ઝપાઝપી થઈ. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. જી ચોક્કસથી જણાવી દઉં કે જે વિસાવદર જે નગરપાલિકા છે તેમાં ચીફ ઓફિસર અને પદાધિકારી વચ્ચે ઝપાઝપી થઈ હતી. ટેન્ડર પ્રક્રિયા તેમજ જે પાલિકાના હિસાબ બાબતે તેમજ આ રોડ બાબતે જે મુદ્દે બોલાચાલી થઈ હતી. ત્યારે ઉપપ્રમુખ જે રમેશ માંગરોળિયા છે અને કે વભાણી સામે ત્યારે ચીફ ઓફિસરના ત્રણેય વચ્ચે ઝપાઝપી થઈ હતી, બોલાચાલી થઈ હતી. ત્યારે આ ભાજપના જે નગરસેવક છે કે વભાણી દ્વારા ચીફ ઓફિસ સામે ફરિયાદ કરવામાં આવી છે. તેમજ ચીફ ઓફિસર છે તેને ઉપપ્રમુખ અને કે વભાણી જે નગરસેવક છે તેને વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. હાલ તો જે ઉપપ્રમુખ અને નગરસેવક દ્વારા ગાળો બોલી અને મારી નાખવાની ધમકી ચીફ ઓફિસરને આપવામાં આવી છે તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે એક તરફ જે ચીફ ઓફિસર દ્વારા છરી બતાવવાનો પણ નગરપાલિકાના ઉપપ્રમુખે આક્ષેપ કર્યો છે. ત્યારે હાલ તો આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. પોલીસમાં બંને વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. બિલકુલ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ. અને રમેશભાઈ માંગરોળિયા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. રમેશભાઈ, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. રમેશભાઈ, ટેન્ડર પાલિકાના હિસાબ સહિતના મુદ્દે બોલાચાલી થઈ છે. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. શું કહેશો આપ? હાજી મેમ. હેલો. જી રમેશભાઈ, આ આખો ટેન્ડર પાલિકાના હિસાબ સહિતનો મુદ્દો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. બોલાચાલી ટેન્ડર બાબતે કોઈ હતું જ નહીં. હું કોઈ કામ રાખતો નથી. હું સિનિયર સદસ્ય છું. મેં કોઈ પણ દિવસે કોઈ પણ વર્ષની અંદર કોઈ પણ બાંધકામનું કે કોઈ કોન્ટ્રાક્ટર પદ્ધતિનું કોઈ દિવસ ટેન્ડર નાખેલું નથી. મારો ધંધો બીજો છે. એ ઉપજાવી કાઢેલી વાત છે. હું મારા વિસ્તારના કામ માટે ગયો તો અને ચીફ ઓફિસર શ્રીએ એવું કીધું કે ગેટ આઉટ ગેટ લોસ. એટલે મેં કીધું સાહેબ એવું તમે ના કહી શકો. વારંવાર એને એ શબ્દ દોહરાવ્યો. વારંવાર મેં એવું એને કીધું કે સાહેબ આ મારે પ્રથમ વખત તમારી સાથે બોલાચાલી થઈ છે. અગાઉના જે કર્મચારીઓ અહીંયા ફરજ બજાવી ગયા એમનો તમે રિવ્યુ લઈ લ્યો. મેં કોઈ દિવસ કોઈ જોડે ઉગ્ર ભાષણ કે ઉગ્ર વાત કરી નથી. બરોબર? તો રમેશભાઈ, ટેન્ડરનો જે આપ કહી રહ્યા છો કે એ મામલો નથી, તો આપ કઈ વાતને લઈને રજૂઆત કરવા ગયા હતા? સાથે આક્ષેપ એ પણ છે કે તમને છરી બતાવી હતી. હા મેડમ, ત્યાં મારે વિસ્તારની અંદર 2-3 કામ અગાઉના થઈ ગયેલા છે. થઈ ગયેલા એટલે કે મંજૂર થઈ ગયેલા છે. આ ચીફ ઓફિસર એ કોન્ટ્રાક્ટરની પાસેથી કામ કઢાવી શકે એવી તૈયારી નથી એની. એના માટે ગયો તો એની મુદત પૂરી થઈ ગઈ છે. છતાંય મારું કામ કરતા નથી. મારા વિસ્તારનું, મારું મીન્સ કે મારા વિસ્તારનું. બરોબર? એની માટે રજૂઆત કરવા ગયો તો અને ઉગ્ર બોલાચાલી કરવા માંડ્યા. તો મેં પણ ઉગ્ર બોલાચાલી ક્યારેય કરી નહોતી, પ્રથમવાર કરી. એટલે મારા સાથી સદસ્ય છે એમના મિસ્ટર કેયુરભાઈ અભાણી પણ મારી સાથે હતા. તો એમને પણ ગાળો દેવા માંડ્યા અને એના પાસે કટર જેવું છરી જેવું ખાનામાં હતું ફાઇલિંગ નું કઈ કામકાજ કરવા માટેનું. એ લઈને એમની ઉપર હુમલો કરવાની તૈયારી કરી. તો વચ્ચે હું પડ્યો તો મારી જોડે પણ એને એ રીતે વર્તન કર્યું. એટલે અમે પોલીસ સ્ટેશને અરજી આપી. ઓકે. રમેશભાઈ, આભાર આપનો
અમારી સાથે જોડાવા બદલ. તો રમેશભાઈ માંગરોળિયા જેમની સાથે વાતચીત કરી તેમણે કહ્યું આ ટેન્ડરનો મુદ્દો નથી, હું રજૂઆત કરવા માટે ગયો હતો અને એ વખતે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું મારી સાથે, ગેટ આઉટ કહી દીધું. ટેન્ડર બાબતનો કોઈ જ વિવાદ નથી. આ સાથે મારા વિસ્તારમાં જેટલા કામો થવાના અથવા તો કરવાના છે કામો તેઓ કઢાવી શકતા નથી એવો આક્ષેપ તેમણે લગાવ્યો છે. આ સાથે છરી બતાવવાનો આક્ષેપ પણ છે. જોકે હવે પોલીસમાં અરજી આ સમગ્ર મામલે થઈ છે.